હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ પાત્રાની રેસીપી। પાત્રાની રેસીપી બનાવવા માટે સૌપ્રથમ આપણે આ જે અળવીના પાન છે તેને સારી રીતે ધોઈ લઈશું। પછી લસણ અને મરચાંની પેસ્ટ બનાવીશું ખલમાં, અને ગોળ અને આંબલીને આપણે ગરમ પાણીમાં પલાળી અને 10 મિનિટ સાઈડમાં ઢાંકીને મૂકી દઈશું। અને અહીં આપણે જે પાન છે તેની જે જાડી નસો છે તેને કાઢી લઈશું, અને આવી રીતે આપણે આ બધા જ પાન તૈયાર કરી લઈશું। હવે આપણે આ ચણાનો લોટ છે તેને ચાળી અને લેવાનો છે 500 ગ્રામ। હવે આપણે આના અંદર બધા જ મસાલા એડ કરીશું। સૌપ્રથમ આપણે મરચું ઉમેરીશું, પછી આપણે ધાણા જીરું પાવડર અને એના પછી હળદર પાવડર ઉમેરીશું। આવી રીતે આપણે બધા જ મસાલા કરી લઈશું। હવે આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર। ત્યારબાદ આપણે તલ ઉમેરીશું, 1 ચમચી તલ ઉમેરવાના છે। હવે આપણે અજમો ઉમેરીશું 1 ચમચી। આવી રીતે આપણે બધા જ મસાલા પહેલાં કરી લઈશું। હવે ગરમ મસાલો ઉમેરીશું અંદર 1 ચમચી। આવી રીતે આપણે બધા જ મસાલા કરી લેવાના, અને હવે આપણા જે લસણ અને મરચાંની પેસ્ટ છે તે ઉમેરીશું। હવે આપણે આ જે લીલા ધાણા છે તે ઉમેરીશું, અને છેલ્લે આપણે આ જે ગોળ અને આંબલીનું ગરમ પાણીમાં પલાળીને રાખી હતી તેને ગળી લઈશું, અને તેનાથી જ આપણે આ લોટ પલાળીશું। આવી રીતે આપણે ગળી લેવાનું છે, પણ આને ગરમ પાણીમાં પલાળવાનું। અને મેં અહીં ગોળનો પાવડર લીધેલો છે, જે અત્યારે તૈયાર માર્કેટમાં મળી જાય છે। તો હવે આપણે આ જે ગોળનું પાણી છે આંબલીનું તે મિક્સ કરીશું આના અંદર। જો અંદર પાણીની જરૂર પડે તો સાદું પાણી એડ કરવાનું, પણ જો મેં તો માપનું જ લીધેલું છે, પણ જો જરૂર પડે તો અંદર એડ કરવાનું। આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું। હવે આપણે આ જે પાન છે તેને આવી રીતે ઊંધા રાખવાના છે, અને પછી જે ચણાના લોટની જે આપણે પેસ્ટ બનાવી છે તે લગાવીશું। આવી રીતે આપણે એને બરાબર ચારે બાજુ પેસ્ટ લગાવવાની ચણાના લોટને। પહેલાં સૌ પ્રથમ આપણે જે મોટું પાંદડું હોય એ જ લેવાનું, મોટા પાન ઉપર લગાવવાનું, એના પછી એનાથી નાનું પાન લેવાનું। આવી રીતે એને બરાબર આપણે હાથથી લગાવી લેવાનું। હવે આપણે બીજું પાન એના ઉપર મૂકીશું। આવી રીતે ઊંધું જ પાન મૂકવાનું છે અંદર। આને પણ આપણે આવી રીતે પેસ્ટ લગાવી લઈશું। આવી રીતે એને ચારે બાજુ પેસ્ટ લગાવી લેવાની। એકદમ જાડી નહીં અને એકદમ પાતળી નહીં, એવી રીતે પેસ્ટ આપણે પાથરવાની છે અંદર। હવે આપણે એના ઉપર પણ પૈક પાન લગાવવાનું, એના ઉપર પણ આવી રીતે પેસ્ટ લગાવી લેવાની। આવી રીતે આપણે 4-5 પાંદડા લગાવીને પણ કરી શકીએ છીએ, પણ મેં અહીં 3 પાંદડાની બનાવી છે। જો નાના મોટા પાંદડા હોય, અંદર તૂટી ગયેલા પાંદડા હોય તો કટિંગ કરીને અંદર મિક્સ કરવાના તો થઈ જાય છે। એના ટુકડા કરીને પાંદડા ચોંટાડી દેવાના, અને આ ચણાના લોટની પેસ્ટ લગાવી લેવાની।
હવે આપણે આવી રીતે સાઈડમાં બે બાજુ વાળી લેવાનું છે અને હવે આપણે આવી રીતે ગોળ શેપમાં એને વાળી લઈશું. એને આમ થોડું ફિટિંગમાં જ વાળવાનું એટલે ખુલી ના જાય. આવી રીતે આપણે વાળી લેવાનું અને જે ઉપરનો ભાગ છે ત્યાં થોડો ચણાનો લોટ આપણે લગાવી લઈશું કે તે બરાબર ચોંટી જાય. આવી રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લેવાના. હવે આપણે એક કુકર છે તેમાં પાણી એડ કરીશું. જો કુકર ના હોય તો તમે તપેલીમાં કાંઠલો મૂકી અને ઉપર જાળી મૂકીને પણ આ બાફી શકો છો તમે. અને વરાળથી બાફવાના હોય છે એટલે તપેલીમાં પણ કાંઠલો મૂકીને તમે કરી શકો છો. આવી રીતે આપણે આ જે જાળી છે એમાં તેલ લગાવી લેવાનું અને પછી આ જે બધા રોલ છે એ આપણે ગોઠવી દઈશું. પહેલાં મોટા રોલ ગોઠવવાના છે, એના ઉપર આપણે સાઈડોમાં નાના મૂકી દઈશું. આવી રીતે આપણે બધા જ રોલ ગોઠવી લેવાના છે. હવે આપણે 10 મિનિટ આને વરાળથી બફાવા દઈશું. 10 મિનિટ પછી આ વરાળથી બફાઈ જાય છે તો આપણે ચપાતી જોઈ લઈશું. જો આવી રીતે ચોટે નહીં તો એ તૈયાર થઈ ગયા છે, તો બફાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું એક ડીશમાં. હવે આપણે આને 10 મિનિટ ઠંડા થઈ ગયા પછી જ આપણે કટિંગ કરીશું. એટલે મેં 10 મિનિટ રાખી મૂક્યા હતા અને પછી કટિંગ કરું છું તો એનું કટિંગ સારું થાય છે. અને આવી રીતે આપણે 2 આંગળીથી પકડી અને કટિંગ કરવાનું છે તો એનું જે ગોળ રાઉન્ડ એવો ને એવો રહે છે. આવી રીતે આપણે કટિંગ કરી લેવાનું. આવી રીતે આપણે બધા જ પીસ કટિંગ કરવાના. હવે આ કટિંગ થઈ ગયા છે. આવી રીતે આપણે કટિંગ કરી લેવાના છે. હવે આપણે એક વાસણમાં તેલ એડ કરીશું. હવે આપણે આના અંદર રાઈ ઉમેરીશું. આ તેલ મેં 150 ગ્રામ લીધેલું છે અને 1 ચમચી રાઈ એડ કરેલી છે. રાઈ બરાબર ફૂટે પછી આપણે અંદર તલ એડ કરવાના. તલ મેં 2 ચમચા લીધેલા છે. તલ આપણે વધારે લેવાના છે. હિંગ 1/2 ચમચી એડ કરવાની. અને હવે આપણે આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું એટલે તલ અને રાઈ અને હિંગ બરાબર અંદર ફ્રાય થઈ જાય. હવે આપણે આ જે રોલ કર્યા હતા એ આપણે આના અંદર એડ કરીશું. આને આપણે બહુ ચડાવવાના નથી પણ એનું તલનું અને રાઈનું કોટિંગ થાય એવી રીતે આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું. આ રેસીપી એકદમ સરસ બને છે અને બજારમાં પણ ગોળ અને આંબલીથી જ બનાવતા હોય છે. અને જો તમારે એવી રીતે ના બનાવવો હોય તો તમે ખાંડ અને લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. પણ આ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. આવી રીતે આપણે ઉપરથી નીચે કરી અને બધા મિક્સ કરી લેવાના. આવી રીતે તલના લીધે એકદમ સરસ લાગે છે. હવે આપણે એક ડીશમાં સર્વ કરીશું. આવી રીતે આ એકદમ સરસ પાત્રા તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને કેવી લાગે? જો સારી લાગી હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.